કેન્દ્રીય ગોવા કન્યા યુનિવર્સિટી ઋષિપુરા જે ડૉક્ટર હરિભાઈ સુધારી કેમ્પસમાં આવેલી છે અને ડૉક્ટર જે.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ચાલી રહી છે. અત્યારે આપણે ધોરણ 11 અને આ ધોરણ 11ની અંદરમાં વિષય તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ 1 અને પ્રકરણ 1ની અંદરમાં આપણે ભાગ નંબર 1 જોઈ ચૂકેલા છીએ. ભાગ નંબર 2 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1 ની અંદરમાં આપણે જોયું હતું કે પ્રકરણ 1 નું આખું આપણે માળખું ભણ્યા કે 80 ગુણમાંથી જે આપણી વાર્ષિક પરીક્ષાની અંદરમાં કઈ રીતનું હોય છે એની આપણે સમગ્ર વાત કરી હતી. ત્યાર પછી આપણે થોડીક શરૂઆત ધોરણ 11 તત્વજ્ઞાનની પ્રસ્તાવના સ્વરૂપેની વાત કરી હતી અને ત્યાર પછી એની અંદરમાં આવતો એક મુદ્દો વિજ્ઞાન એટલે શું એ સંદર્ભમાં આપણે વાત કરી હતી. એની વાત થોડી તાજી કરાવો તો આપણે જોયું હતું કે વિજ્ઞાન એટલે કે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એને આપણે વિજ્ઞાન કહી શકીએ છીએ. સરળ શબ્દોમાં કેવું હોય તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આના સંદર્ભની અંદરમાં આપણે ચારક મુદ્દાની વાત કરેલી હતી કે એમાં કોઈક એક માહિતી આપવામાં આવેલી હોય છે અને એની અંદરમાં એનો કોઈક એક ચોક્કસ વિષય હોય છે અને આ માહિતી પદ્ધતિસર રીતે આપવામાં આવેલી હોય છે અને આ માહિતી પ્રમાણભૂત હોય છે. એ રીતની આપણે વાત કરી હતી અને એમાં આપણે જોયું હતું કે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવશાસ્ત્ર એ પણ બધા વિજ્ઞાનો છે. એ જ રીતે તર્કશાસ્ત્ર આપણું જે આ તત્વજ્ઞાન છે એનો એક પાર્ટ, એનો એક વિભાગ એટલે કે તર્કશાસ્ત્ર. એ તર્કશાસ્ત્ર એ પણ વિજ્ઞાન છે એવી વાત આપણે આગલા પીરિયડના સંદર્ભની અંદરમાં આપણે વાત કરી ચૂકેલા છીએ. છતાં પણ જે આ મુદ્દાના સંદર્ભમાં જરૂરિયાત પડશે ત્યાં આપણે ફરી એવી વાતનો ઉલ્લેખ કરશું. આપણે આગલા પીરિયડની અંદરમાં આપણે તર્કશાસ્ત્રના અર્થને સમજાવવા માટે જુદી જુદી વ્યાખ્યાઓના સંદર્ભમાં આપણે વાત કરતા હતા અને એ વ્યાખ્યાઓના સંદર્ભની અંદરમાં આપણે પેલી વ્યાખ્યાના સંદર્ભમાં વાત કરી હતી કે એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની એક વ્યાખ્યા આપી કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર છે. હવે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર છે. આની અંદરમાં ભાષાની વાત અહીંયા આપણે કરશું, વિચારણાની વાત પણ અહીંયા કરશું, પણ આ વિચારણાના અર્થને સમજાવવા માટે W.E. જોન્સન નામના તર્કશાસ્ત્રીએ બે વ્યાખ્યા આપેલી છે અને જેના દ્વારા એને વિચારણાના અર્થને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. અહીંયા વિચારણા એટલે માત્ર વિચારણા નહીં પણ તાર્કિક વિચારણાના સંદર્ભમાં વાત છે. આ વિચારણા તાર્કિક હોવી જોઈએ અને એનો પહેલો અર્થ આપ્યો કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. આ માનસિક પ્રવૃત્તિને વિચારણા કહેવામાં આવે છે. વ્યક્તિ બેઠો બેઠો મનમાં એક વિચારની સાથે સંકળાયેલા બીજા વિચારની સાથે ત્રીજા વિચારની સાથે ચોથો વિચાર એમ જ્યારે બેઠો બેઠો વિચારતો રહીએ તો એને આપણે માનસિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. પણ જેની અંદરમાં મેળ ના હોય, આડેધડના વિચારો હોય, છૂટક હોય, એક ટેબલનો વિચાર હોય, એક ખુરશીનો વિચાર હોય, એક બિલ્ડિંગનો વિચાર હોય, એક વૃક્ષનો વિચાર હોય, એક પર્વતનો વિચાર હોય તો એને આપણે તાર્કિક વિચારણા કહી શકીએ નહીં. વિચારણા હોવા માટે એની અંદરમાં તર્કબદ્ધપણું હોવું જરૂરી છે. આવી માનસિક પ્રવૃત્તિનો અભ્યાસ જેને આપણે વિચારણા તરીકે ઓળખાવી શકીએ છીએ અને એનું મૂળ હેતુ એ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે. એને આપણે વિચારણા કહી શકીએ છીએ. બીજી વિચારણાની વ્યાખ્યા પણ W.E. જોન્સને જ આપેલી છે. એમ કહે છે કે વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે
વિચારણાની શરૂઆત, વિચારણાનો પ્રારંભ પ્રશ્નથી થાય અને તેનો અંત જવાબથી આવી જાય, એનો પૂર્ણ વિરામ જવાબથી આવી જાય તો તેને આપણે વિચારણા કહી શકીએ છીએ. તમારી ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે કોઈ x નામનો એક બાળક છે અને આ x નામના બાળકની સામે આ બે પ્રશ્ન છે. એક પ્રશ્ન આ છે, બીજો પ્રશ્ન આ છે. આ બે પ્રશ્ન છે કે વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય. એક પ્રશ્ન એવો છે કે એને નેપાળ અને દાર્જિલિંગના પ્રવાસ સાથે કુટુંબીજનો સાથે વેકેશનની અંદરમાં જવાનું છે. અને બીજો પ્રશ્ન એ છે કે કુલુ મનાલીની અંદરમાં એના મિત્રો છે એ ફરવા જવાના છે. હવે બાળક આ બધી બાબતો વિશે વિચારશે. પ્રશ્ન આવ્યો, વિચારશે કે હું મારા કુટુંબીજનો સાથે જઈશ અને મારા મિત્રો સાથે જઈશ તો બંને વચ્ચે શું ફાયદો છે, શું નુકસાન છે, એ અંગે કિશોર વિચાર કરશે. કે હું મારા મિત્રોની જોડે જઈશ તો ખર્ચની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. મારી ઈચ્છા ના હોય છતાં પણ મારે મારા મિત્રોની જોડે કેટલા ખર્ચો કરવા પડે. તેમજ મારા માટે આ સ્થળ નવું છે, આ સ્થળ નવું છે, અહીંયા પણ ફરવાની મજા આવે છે, અહીંયા પણ ફરવાની મજા આવે છે, એ સમાનતાવાળા મુદ્દા છે. પણ અહીંયા પોતાના પરિવાર સાથે જશે વ્યક્તિ તો એમ વિચારશે કે ખર્ચની મારે કોઈ ચિંતા નથી. તેમજ બીજા નંબરની અંદરમાં પરિવાર સાથે જશે તો પૂરેપૂરી સલામતી રહેશે અને ફરવાની ખૂબ જ મજા આવશે. અને અહીંયા વ્યક્તિ એવો નિર્ણય કરશે કે મારે મારા મિત્રોની સાથે કુલુ મનાલી નથી જવું, પણ મારે મારા પરિવાર સાથે નેપાળ અને દાર્જિલિંગના પ્રવાસે જવું છે. એવા નિર્ણય પર આવે છે ત્યારે આપણે એને કહી શકીએ છીએ કે વિચારણાનો આરંભ એ પ્રશ્નથી થયો અને એનો અંત એ જવાબથી આવી ગયો. અને જો આમાં તમે બધા મુદ્દાઓ જોઈ લો આ પ્રવાસના સંદર્ભની અંદરમાં તો બધા મુદ્દાઓ એકબીજાની સાથે સંકળાયેલા છે, તાર્કિક રીતે જોડાયેલા છે, છૂટાછવાયા વિચારો નથી. એટલે આપણે એને તાર્કિક વિચારણા તરીકે ઓળખાવી શકીએ છીએ. આપણે એરિસ્ટોટલના સંદર્ભની અંદરમાં આપણે પહેલી વ્યાખ્યાના સંદર્ભની અંદરમાં આપણે વાત કરી કે તર્કશાસ્ત્ર એ કોને કહેવામાં આવે છે, જે સંદર્ભમાં આપણે આગલા પીરિયડની અંદરમાં એનું આપણે પુનરાવર્તન કરેલું છે. અત્યારે હવે આપણે આગળ પણના સંદર્ભની અંદરમાં વાત કરીએ તો તર્કશાસ્ત્રના ખ્યાલને સમજાવવા માટે આ તર્કશાસ્ત્ર શબ્દને અંગ્રેજીની અંદરમાં લોજિક કહેવામાં આવે છે. LOGIC. આ લોજિક શબ્દ એ લેટિન ભાષાના લોગોસ ઉપરથી ઉતરી આવેલો છે. LOGOS આ લોગોસ પરથી ઉતરી આવેલો છે. અને આ લોગોસ શબ્દના બે અર્થ થાય છે. એક ભાષા અને બીજું છે વિચારણા. હવે ભાષા એટલે શું, વિચારણા એટલે શું? વિચારણાના સંદર્ભમાં તો આપણે જોન્સને આપેલી ઉપરની બે વ્યાખ્યાના સંદર્ભની અંદરમાં આપણે ભણ્યા. ભાષાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ગઈકાલે મેં થોડો ઉલ્લેખ કર્યો તો ફરી પાછી વાત કાજી કરાવી દઉં. ભાષા એટલે માત્ર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, ઉર્દુ, પર્શિયન, જર્મન વગેરે કે જે કોઈ જેનાથી આપણે બોલીએ છીએ, કહીએ છીએ અને સામે રહેલ વ્યક્તિ એના વિશે સમજી જાય. આ તો ભાષા થઈ. પણ વિશાળ અર્થની અંદરમાં વાત કરું તો પશુ પક્ષી પ્રાણીઓને પણ ભાષા હોય છે. ઘણી વખત તમારો મારો સૌનો અનુભવ છે. મેં ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું કે એક શેરીનું કૂતરું, કોઈ એક શેરીની અંદરમાં 4-5 કૂતરા રહેતા હોય, બાજુની શેરીનું કૂતરું એક આવે અને એક કૂતરાનું એની ઉપર ધ્યાન પડે અને ભસવાનું ચાલુ કરે એટલે બધા જ કૂતરાઓ સંગઠિત થઈ અને પહેલા કૂતરાને પોતાની એની શેરીમાંથી બહાર કાઢતા હોય એવું જોવા મળે. પહેલા એક કૂતરાનો ભસવાનો અવાજ અને બીજા બધા કૂતરાઓ સંગઠિત થવાની પ્રક્રિયા, એ બધાને આપણે ભાષા કહી શકીએ. બીજું ઉદાહરણ આપું કે કોઈ જગ્યાએ સાપ નીકળ્યો હોય અને એક જ કાબરને ખબર પડે
અને કાબર કલબલાટ કરે તો આજુબાજુની જેટલી કાબરો હોય એ બધી ભેગી થઈ અને કલબલાટ કરવા માંડે અને સાપને ભગાડી મૂકે. એ કહેવાની બાબત મારી એ છે કે એક કાબરને ખબર પડી અને એનો જે કલબલાટનો અવાજ છે એ સાંભળીને બીજી કાબરો પણ સમજી જાય કે અહીંયા કંઈક જનાવર છે કે જીવજંતુ છે અને જેને લીધે બધી કાબરો સતર્ક થઈ અને પેલા સાપને ભગાડી મૂકતી હોય. એ પણ એક ભાષા થઈ. આવું તો પશુ પક્ષી પ્રાણીઓના બધાની અંદરમાં આપણને ભાષા જોવા મળતી હોય. એટલે ભાષા એટલે કોઈ પણ શાબ્દિક ઉચ્ચારણ કેવું સમજવું એટલું જ નથી, પણ કોઈ સંકેત કોઈ પ્રતીક રજૂ થાય તો પણ આપણે એને ભાષા કહીએ. ગણિતની અંદરમાં વપરાતી સંજ્ઞાઓ, દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા આ મેં નિશાની કરી તો આમાં શબ્દ નથી લખ્યું, પણ તમને હું પૂછું તો તમે કહેશો આ પ્લસ. એ જ રીતે તમને કહું અહીંયા મેં એક બીજી સંજ્ઞા લખી તો તમે બધા કહેશો કે આ તો માઇનસ ની નિશાની છે. એ જ રીતે કહું તો અહીંયા ત્રીજી સંજ્ઞા લખું તો તમે કહેશો કે આ ભાગાકારની નિશાની છે. એ જ રીતે અહીંયા બીજી નિશાની મૂકું તો તમે કહેશો કે આ તો ટકાની નિશાની છે. અહીંયા કહેવાની વાત એ છે કે શાબ્દિક વર્ણન નથી, શબ્દ દ્વારા લખવામાં આવેલું નથી, પણ સંકેતમાં લખવામાં આવેલું છે, છતાં પણ તમે અહીંયા સમજી જાઓ છો. એટલે કહેવાની વાત એ છે કે ભાષા એટલે કોઈ પણ ઉદ્દીપક, કોઈ પણ સંજ્ઞા, કોઈ પણ પ્રતીક રજૂ કરવામાં આવે અને સામે રહેલી વ્યક્તિ, એ પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, ગમે તે હોય, પણ જો એનું અર્થઘટન સમજી જાય, એનું અર્થઘટન જાણી જાય તો આપણે તેને ભાષા તરીકે ઓળખાવી શકીએ છીએ. અહીંયા પણ તર્કશાસ્ત્રની અંદરમાં આ લોગોસ શબ્દનો એક અર્થ થાય કે ભાષા. એટલે કહેવાની વાત એટલે ભાષાનો અવળપકો ખ્યાલ કરવાનો નથી કે માત્ર આપણે બોલીએ, સામેની રહેલી વ્યક્તિ સાંભળે અને સમજી જાય એને જ ભાષા નહીં, પણ ભાષા એટલે કોઈ પણ સંકેત, ઉદ્દીપક, પ્રતીક રજૂ થાય અને સામે રહેલી વ્યક્તિનું અર્થઘટન સમજી જાય તો આપણે એને ભાષા કહીએ છીએ. હવે બીજું, વિચારણા એટલે શું? તો વિચારણાના સંદર્ભમાં આપણે ઉપરની બે વ્યાખ્યા જોઈ. પહેલા જો વિદ્યાર્થી મિત્રો સમજો, પહેલું તમારી ટેક્સ્ટની અંદરમાં આ મુદ્દો આપેલો છે કે તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં લોજિક કહેવામાં આવે, લોગોસ. આ મેં બીજી વ્યાખ્યા લીધી. બીજી એટલા માટે લીધી કે ઉપરની કેટલીક સંજ્ઞાઓ વિચારણાના સંદર્ભમાં ખ્યાલ અહીંયા આ મુદ્દાના સંદર્ભની અંદરમાં સ્પષ્ટ થઈ જાય કે એ વાતને સમજવી આપણા માટે સરળ બની જાય. એટલા માટે પહેલો મુદ્દો મેં અહીંયા લીધો અને બીજો મુદ્દો એટલા માટે આ અહીંયા લીધો. હવે બીજો મુદ્દો અહીંયા વિચારણા, તર્કશાસ્ત્ર લોગોસનો બીજો અર્થ વિચારણા. વિચારણાના બે અર્થ આપણે ભણ્યા કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. ડબલ્યુ.ઇ. જોન્સને આ પહેલી વ્યાખ્યા આપી. બીજી વ્યાખ્યા એ આપી કે વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવી જાય છે. આ બંનેની વાત આપણે વિસ્તારપૂર્વક ઉદાહરણ સાથે હમણાં જોઈ ચૂકેલા છીએ, એટલે વાતનું ફરી પાછું પુનરાવર્તન કરતો નથી. અહીંયા વિચારણા પણ તાર્કિક વિચારણાના સંદર્ભમાં વાત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એ બરોબર યાદ રાખજો. હવે અહીંયા ભાષા અને વિચારણા, એક બાજુ ભાષા છે, બીજી બાજુ વિચારણા છે. ભાષા અને વિચારણા બંને જુદા છે, બંને અલગ છે. કારણ કે ભાષાની વ્યાખ્યા મેં કરી, વિચારણાની વ્યાખ્યા કરી. ભાષાને શાબ્દિક રજૂઆત દ્વારા કહેવાની બાબત સાથે સંબંધ છે, જ્યારે વિચારણાને મનમાં ચાલવાની બાબત સાથે સંબંધ છે. હવે આ બંને જુદા છે, એકબીજાથી ભિન્ન છે, છતાં પણ બંને વચ્ચેનો સંબંધ પણ જોવા મળે છે. કારણ કે આપણી પાસે માની લઈએ સારામાં સારી, વિકસિતમાં વિકસિત, સમૃદ્ધમાં સમૃદ્ધ ભાષા હોય, પણ એની સામે આપણી પાસે વિચારણા ના હોય, મનમાં વિચારો જ ના આવે, તો આપણે શું બોલવાનું, શું કહેવાનું? કશું જ બોલી શકવાના નથી, કશું જ કહી શકવાના નથી. હવે એ જ રીતે આપણી પાસે સમૃદ્ધમાં સમૃદ્ધ માની લઈએ કે વિચારણા છે, ઉચ્ચમાં ઉચ્ચ કેટેગરીની વિચારણા છે, વિચારો છે, પણ એની સામે આપણી પાસે ભાષા નથી. મનમાં વિચારો અસંખ્ય છે,
સમૃદ્ધ છે, ઉચ્ચ કોટીના છે, પણ આપણી પાસે ભાષા નથી. દાખલા તરીકે હું તમને એમ કહું, મારા મનમાં ઘણા બધા આ ભણાવવાના મુદ્દાના વિચારો આવે છે, પણ આ બોલવાની ભાષા ના હોય, ગુજરાતી દ્વારા હું તમને જે કહું છું એ ભાષા ના હોય, તો હું તમને કયા માધ્યમથી કહી શકું? એટલે કહેવાની વાત એ છે કે વિચાર ના હોય, ભાષા ના હોય, તો એકલી વિચારણા એ નકામી છે. એકલી ભાષા નકામી છે. એકલી ભાષા નકામી છે, એકલી વિચારણા પણ નકામી છે. ભલે બને જુદી વસ્તુ છે, ભાષા જુદી વસ્તુ છે, વિચારણા પણ જુદી છે, છતાં પણ આ બંનેનું સંયુક્ત જોડાણ થવું જરૂરી છે. એટલે સમૃદ્ધ ભાષા પણ હોવી જોઈએ અને સમૃદ્ધ વિચારો પણ હોવા જોઈએ. ને એટલા માટે જ એરિસ્ટોટલે સમજી વિચારીને આ વ્યાખ્યા આપેલી છે કે તર્કશાસ્ત્ર એટલે કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર છે, જેની અંદરમાં આ બંને મુદ્દાઓ એરિસ્ટોટલે એકી સાથે મળીને આ વાતને રજૂ કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ બંને મુદ્દાના સંદર્ભની વાત એકદમ ક્લિયર કટ સમજાઈ ગઈ છે. હવે આપણે આગળના મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો વિચારણામાં આગળની વાત કરીએ તો વિચારણામાં શું આવે છે? વિચારણા હોવા માટે આપણે વાત કરી, પણ વિચારણાની અંદરમાં આટલા મુદ્દા હોવા જરૂરી છે. પહેલો મુદ્દો સક્રિય માનસિક ક્રિયા છે. વિચારણા એક બાબત છે કે જે નિષ્ક્રિયપણે નહીં, સક્રિયપણે ચાલતા મનમાં વિચારો છે, એની અંદરમાં એ બાબત હોવી જોઈએ. બીજી બાબત, એક વિચાર સાથે બીજો વિચાર એ સંકળાયેલો હોવો જોઈએ. જ્યાંના સંદર્ભમાં વાત કરી કે જેમ આપણે લોખંડની સાંકળ હોય ને લોખંડની સાંકળની અંદરમાં કળીઓ એકબીજાની સાથે જોડાયેલી હોય, એ જ રીતે વિચારો છે એકબીજાની સાથે સંકળાયેલા હોવા જોઈએ, જોડાયેલા હોવા જોઈએ. આ એમાં બાબત હોવી જોઈએ. ત્રીજી બાબત કે તારણોનો આધાર મત અને માન્યતા પર છે. અહીંયા કહેવાની બાબત એ છે કે મત અને માન્યતા, અહીંયા માન્યતાના સંદર્ભને આધારે વ્યક્તિ પોતે જેવું માને છે, જેવું વિચારે છે, એને લીધે વ્યક્તિ અહીંયા નિર્ણય લેશે. ભારતનો માણસ હોય તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણેનો નિર્ણય લેશે. પણ માની લઈએ વિદેશનું કોઈ બાળક હોય, વિદેશનો કોઈ કિશોર હોય, તો એ એવો નિર્ણય નહીં લે કે મારે મારા પરિવાર સાથે ફરવા જવું જોઈએ. એ બાળક એમ કહેશે, કિશોર એમ કહેશે કે મારે મારા મિત્રોની સાથે કુલુ મનાલી ફરવા જવું છે. કારણ કે એની માન્યતા, એની વિચારસરણી, એના ત્યાંના મત મતાંતરો અને એની જીવન ધોરણ એ જુદું છે, એને લીધે એનો નિર્ણય જુદો આવતો. આગળની વાત કરીએ તો એનો આરંભ પ્રશ્નથી થાય અને જવાબથી એનો અંત આવે. આ સંદર્ભમાં હમણાં આપણે વાત કરી કે એનો આરંભ પ્રશ્નથી થયો અને એનો અંત જવાબથી આવે છે, એવી બાબત જોવા મળે છે. અને વિચારણામાં સાતત્યપણું હોય છે. હમણાં આપણે વાત કરી વિચારણાની અંદરમાં આડાઅવળું છૂટું છવાય એકબીજાની સાથે સંબંધ ના હોય એવી વિચારણાને, એવા વિચારોને આપણે તાર્કિક વિચારણા કહી શકીએ નહીં. એટલે વિચારણા હોવા માટે એની અંદરમાં આ પ્રકારના મુદ્દા હોવા વિદ્યાર્થી મિત્રો એ ખાસ જરૂરી છે કે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાતને વધુ સમજવા માટે એક ત્રીજી વ્યાખ્યાના સંદર્ભમાં વાત કરીએ તો કોહેન અને નાગેલ, અહીંયા કોહેન અને નાગેલ નામના તર્કશાસ્ત્રીએ તર્કશાસ્ત્રના અર્થને સમજાવવા માટેની એક વ્યાખ્યા આપી કે તર્કશાસ્ત્ર આની અંદરમાં એક વાત રહી ગઈ, સાતત્યપૂર્ણ હોય છે. પછી હજી આ તાર્કિક વિચારણાને અહીંયા આગળના સંદર્ભમાં, આ તાર્કિક વિચારણાના સંદર્ભમાં જે આપણે વાત કરીએ તો તાર્કિક વિચારણાની અંદરમાં આટલી બાબત પાસે એની સાથે વધારાની વિગત સંકળાયેલી હોય કે તાર્કિક વિચારણાને ઘણીવાર તર્કશાસ્ત્રમાં અનુમાન કહેવામાં આવે છે. હવે અનુમાન એટલે શું? તો મનમાં ચાલતી બાબતોની સાથે અનુમાનને સંબંધ છે.
હવે એ જ રીતે આ માનસિક પ્રક્રિયા છે, હમણાં વાત કરી એમ કે મનમાં ચાલનારી પ્રક્રિયા છે તાર્કિક વિચારણા, પણ એને શબ્દોના માધ્યમથી, ભાષાના માધ્યમથી જ્યારે એની અભિવ્યક્તિ કરી દેવામાં આવે ત્યારે એ અનુમાન છે એ દલીલ બની જાય છે. કહેવાની વાત એ છે વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન કહેવામાં આવે છે. આ અનુમાન એ માનસિક પ્રક્રિયા છે, પણ એ માનસિક પ્રક્રિયાને સંદર્ભમાં આપણે વાત કરીએ તો એને શબ્દોથી, ભાષાથી, વિધાનથી, વાક્યથી જ્યારે એની અભિવ્યક્તિ કરી દેવામાં આવે ત્યારે એ દલીલ બની જાય છે. આમ એ દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે એમ આપણે કહી શકીએ છીએ. આગળની વાત કરીએ તો દલીલમાં આવે શું, તો એમ કહેવામાં આવે છે કે દલીલ સામાન્ય રીતે દલીલમાં આધાર વિધાન અને તેની સાથે ફલિત વિધાન આવેલા હોય છે. હવે આધાર વિધાન એટલે શું, ફલિત વિધાન એટલે શું, એ બંને વચ્ચેનો સંબંધ એના વિશે વિસ્તારથી આપણે આગળના મુદ્દાના સંદર્ભની અંદરમાં સમજવાના છીએ. પણ અહીંયા ટૂંકમાં કહું તો આધાર વિધાન એટલે સાબિત કરવા માટે જે કંઈ આધાર રજૂ કરવામાં આવે, પુરાવો રજૂ કરવામાં આવે એને સાધારણ રીતે આપણે આધાર વિધાન કહીશું. અને જે વાતને સાબિત કરવી છે, જે વાતને ફલિત કરવી છે, એ આ વિધાનોને આધારે જે વાત આપણે સાબિત કરી, ફલિત કરી એને આપણે ફલિત વિધાન કહીએ છીએ. આ સામાન્ય અર્થમાં અત્યારે તમને કહું છું, વધુ આપણે વિસ્તારથી આગળ વાત કરશું. હવે તર્કશાસ્ત્રના અર્થને સમજાવવા માટે આગળના મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો આપણે આ એક વ્યાખ્યા ભણ્યા એરિસ્ટોટલ. બીજી તર્કશાસ્ત્રના જે અંગ્રેજીમાં જે શબ્દ થાય છે લોજિક, એને આધારે બનતો તર્કશાસ્ત્રનો અર્થ બીજા મુદ્દાના સંદર્ભમાં ભણ્યા. અને ત્રીજી વ્યાખ્યા છે કે તર્કશાસ્ત્ર કોહેન અને નાગેલ નામનો તર્કશાસ્ત્રી એક વ્યાખ્યા આપે છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર છે. પુરાવાના વજૂદપણાની એટલે યોગ્ય અથવા અયોગ્ય, પુરાવાના વજૂદપણાની યોગ્ય અયોગ્યની તપાસ કરવાનું કામ એ તર્કશાસ્ત્રનું છે. દાખલા તરીકે અહીંયા એક નાનકડી સમજવા માટે દલીલ રજૂ કરેલી છે કે રમેશ માણસ છે અને મરણશીલ છે, મહેશ માણસ છે અને મરણશીલ છે, પરેશ માણસ છે અને મરણશીલ છે, રમેશ રાજેશ રાજેશ માણસ છે અને મરણશીલ છે. અહીંયા રમેશ માણસ છે અને મરણશીલ છે, મહેશ માણસ છે અને મરણશીલ છે, પરેશ માણસ છે અને મરણશીલ છે, રાજેશ માણસ છે અને મરણશીલ છે. અહીંથી રજૂ કરવામાં આવેલી આ બધી વાત, આ ચાર વિધાનો એ પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલ છે. આ બધી બાબતો એ પુરાવા છે અને પુરાવાને આધારે આ બે વિધાન રજૂ કરવામાં આવેલું છે. સર્વ માણસો મરણશીલ છે એની વજૂદપણાની તપાસ કરવાનું કામ, એટલે કે આ વાતને આધારે આ જે વસ્તુ સર્વ માણસો મરણશીલ છે એ વાત આપણે સાબિત કરીએ છીએ. એ સાબિત કરેલી વાત યોગ્ય છે અયોગ્ય છે એની તપાસ કરવાનું કામ એ તર્કશાસ્ત્રનું છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ તર્કશાસ્ત્રના અર્થને સમજાવવા માટે આપણે આ ત્રીજી વ્યાખ્યાના સંદર્ભની અંદરમાં આ મુદ્દાની આપણે વાત કરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તર્કશાસ્ત્રના અર્થને સમજાવવા માટેની આ સિવાયની બીજી બે વ્યાખ્યા છે. એક છે ડબલ્યુ જોન્સન નામના તર્કશાસ્ત્રી આપેલી છે, બીજી ઇર્વિંગ એમ કોપી નામના તર્કશાસ્ત્રી આપેલી છે. હવે એ વ્યાખ્યાના સંદર્ભની અંદરમાં ફરી પાછા આપણે આગળના બીજા લેક્ચરમાં મળશું ત્યારે એની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો આ બધી વ્યાખ્યાઓના સંદર્ભની અંદરમાં, અર્થના સંદર્ભની અંદરમાં બરોબર જોઈ લેજો, પાકી કરી લેજો આ વ્યાખ્યાઓ.
કારણ કે આપણા ટેક્સ્ટ બુકનો પહેલો પ્રશ્ન છે અને આ પ્રશ્ન દરેક પરીક્ષાની અંદરમાં 5 ગુણની અંદરમાં 99.99% દરેક પરીક્ષાની અંદરમાં પૂછાશે. એટલે આ પ્રશ્નને બરોબર પાકો લેવાનો છે, તૈયાર કરી લેવાનો છે. એમાં આ ઘણો પ્રશ્ન કમ્પ્લીટ આપણે થઈ ચૂકેલો છે. હવે એ 2 વ્યાખ્યાન બાકી રહી છે, એની આવતા પીરિયડની અંદરમાં વાત કરશું. આભાર, ધન્યવાદ. ફરી પાછા મળશું. જય ભારત, જય હિન્દ.